આપનું સ્વાગત છે। ડભોઈની પંચવટી સોસાયટીમાં એક મકાનના બીજા માળે આગ લાગવાની ઘટના બનવા પામી। પ્રાથમિક માહિતી પ્રમાણે શોર્ટ સર્કિટ થતા આગની ઘટના બનવા પામી। આગની ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો। ત્યારે પંચવટી સોસાયટીમાં આવેલ જગદીશભાઈ ગોવર્ધનભાઈ મહેશ્વરીના મકાનમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે। મકાનના બીજા માળે આગ લાગતા સ્થાનિકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો। આગ વિકરાળ હોય ત્યારે ડભોઈ નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી। ડભોઈ નગરપાલિકા ફાયર ફાઈટર સમય પર પહોંચી જતા આગ પર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ, પરંતુ આગની ઘટનામાં ઘર વખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। अचानक से पता नहीं कैसे आग लग गई। बस बैठे थे हम, 5 मिनट हुआ था हमको गए हुए नीचे, और सामने वाला आवाज आग लग गई। हमने आज जल डाला, फायर ब्रिगेड फोन की, फिर वो आया है। बहुत ज्यादा नुकसान हो गया है और पूरा सब कुछ जल गया है। क्या क्या जल गया? 4 कूलर थे, घंटी थी और कैश था। मम्मी पापा की अलमारी यहीं रखी रहती थी। मम्मी की ज्वेलरी थी गोल्ड की। आसे कितना नुकसान हुआ? कम से 1.5-2 लाख का हो गया है। आपका नाम? रश्मि महेश्वरी। આજ રોજ જગદીશભાઈ મહેશ્વરી નામના યુવક મને ફોન મળેલો ફાયર સ્ટેશન 12 વાગે કે અમારે ત્યાં આગ લાગી છે ઘરના મકાનમાં ઉપર। તો અમે તુરંત જ અહીંયા 12:05 પહોંચી ગયા। આગ પર ઘટના સ્થળે આવીને સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી છે। કઈ જગ્યા પર આગ લાગી હતી? શું શું કર્યું તમારે? પંચવટી સોસાયટી 28 નંબરના મકાનમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોયું તો આગ બહુ વિકરાળ સ્વરૂપમાં હતી। પછી આવીને અમે ઉપરથી પાણીનો મારો ચડ્યો અને આગ પર કાબુ મેળવી છે। કેટલા લાખનું નુકસાન હશે? આશરે 1.5 લાખનું નુકસાન હશે। શું શું વસ્તુ અંદર નુકસાનીમાં છે? ઘરની પૈસા છે અને ઘરની સામગ્રી છે ઘણી બધી।